નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ટ્રાવિઝન પરિવારના સૌજન્યથી આજ આપણે વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર પ્રકરણ 6 દોરવણી વિશે માહિતી પ્રાપ્ત કરીશું. દરેક કંપનીની અંદર આગળ આપણે જોઈ ગયા તેમ 3 વિભાગ હોય, જે પિરામિડ આકારની આકૃતિમાં આપણે વર્ણન કરેલું. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. આ 3 સપાટીઓ એકબીજા સાથે તાલમેલ મેળવી અને કાર્ય કરે, જેથી સમગ્ર કંપની સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે છે. કંપની ટોચના સ્થાન ઉપર આસાનીથી બિરાજી શકે છે. અહીં દોરવણીની વાત છે. ઉપરની સપાટીએથી મધ્ય સપાટીએ, મધ્ય સપાટીએથી તળ સપાટીએ જે જુદી જુદી વ્યક્તિઓ દ્વારા, અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે. આ માર્ગદર્શન પ્રમાણે હાથ નીચેના તાબેદારો કાર્ય કરે. પરિણામે સમગ્ર કંપનીની અંદર એક વાક્યતા પ્રેરાય છે. કંપનીની અંદર દરેક વ્યક્તિઓ સમૂહ ભાવનાથી પ્રેરાઈને કાર્ય કરે. પરિણામે કંપની વિકાસના પંથે અગ્રેસર આસાનીથી બની શકે છે. તો અહીંયા દોરવણી એટલે શું? દોરવણીના લક્ષણો ક્યાં હોઈ શકે? દોરવણીનું મહત્ત્વ શું છે? વગેરે બાબતોની ચર્ચા આપણે કરીએ. તો સૌથી પહેલાં દોરવણીનો અર્થ. તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી. કુંતજ અને ઓડોનેલે આપેલી આ વ્યાખ્યા બહુ સરળ શબ્દમાં સમજાવવામાં આવ્યું કે તાબેદારોને માર્ગદર્શન આપવું. હાથ નીચેનો જે કર્મચારી છે, આપણા હાથ નીચેના જે તાબેદારો છે, આને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવાની પહેલી જરૂરિયાત હોય છે. માર્ગદર્શન આપવાથી વ્યક્તિને પ્રોત્સાહન મળે છે. એને યોગ્ય દિશાની અંદર તમે માર્ગદર્શન પૂરું પાડો એટલે એની સુષુપ્ત શક્તિઓને બહાર કાઢવા માટેની પ્રેરણા જાગૃત થાય છે. પરિણામે ઉત્સાહ અને ખંતથી કાર્ય કરે. એટલે પહેલો જ મુદ્દો લેવામાં આવ્યો, તાબેદારોને માર્ગદર્શન આપવું. બીજું, તેમના પર દેખરેખ રાખવી. વ્યાખ્યામાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું કે પહેલાં માર્ગદર્શન આપો, ત્યારબાદ દેખરેખ રાખો. એને જે કાર્ય આપણે સોંપીએ છીએ, આ કાર્ય યોગ્ય દિશામાં એ કરે છે કે કેમ? કાર્યની અંદર એને કોઈ મુશ્કેલી પડે છે? જો મુશ્કેલી પડે તો એને હલ કરવાનો ઉપાય માર્ગદર્શન દ્વારા સૂચવો. પરિણામે એને ક્યાંય પણ જાતની મુશ્કેલી નહીં પડે અને મુશ્કેલી ન પડતા એ પોતાને સોંપેલું કાર્ય આસાનીથી પૂર્ણ કરે. પરિણામે કંપનીને એકંદરે ફાયદો જ છે. એટલે અહીંયા કુંતજ અને ઓડોનલની વ્યાખ્યા મહત્ત્વની વ્યાખ્યા છે. હવે એની લાક્ષણિકતાઓ. દોરવણીમાં કઈ કઈ લાક્ષણિકતા હોય એની વાત. સૌથી પહેલાં હેતુલક્ષી પ્રવૃત્તિ. દરેક કંપની ચોક્કસ ધ્યેયને લઈને ઉત્પન્ન થાય છે. આ ધ્યેયને સાકાર કરવા માટે એ તનતોડ પ્રયત્ન કરે. ઉપરની સપાટીએથી હેતુ નિર્ધારણ નક્કી થતું હોય. આ હેતુને સિદ્ધ કરવા માટે એની પાસે મધ્ય સપાટીમાં અધિકારીઓ હોય. મધ્ય સપાટીમાંથી નીચે કાર્ય કરવા માટે તળ સપાટી હોય. ઉપરની સપાટીએથી જે હેતુઓ બતાવવામાં આવ્યા, નીતિ નિયમો ઘડવામાં આવ્યા હેતુને સિદ્ધ કરવા માટે થઈને,
એનું અર્થઘટન કરી માર્ગદર્શન પૂરું પાડવાનું કામ મધ્ય સપાટીએથી તળ સપાટીએ રહેલા સુપરવાઇઝરો ફોરમેનને આપવામાં આવે. અહીંયા આ વ્યક્તિઓ એમના હાથ નીચેના જે કામદાર વર્ગ છે, કારીગરો છે, એમને પ્રોત્સાહન પૂરું પાડશે, દોરવણી આપશે, માર્ગદર્શન પૂરું પાડશે. પરિણામે અહીંથી કાર્ય કરવાની શરૂઆત થાય અને આ કાર્ય યોગ્ય દિશામાં થતું હોવાથી કંપની આગળ વધી શકે, કંપનીની પ્રતિષ્ઠા સમાજમાં વધી શકે. એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ એ દોરવણીનું મુખ્ય કાર્ય, એનું મુખ્ય લક્ષણ. બીજું, દરેક સપાટીએ થતું કાર્ય. સંચાલનની 3 સપાટીઓ: ઉપરની ટોચની સપાટી, વચ્ચેની મધ્ય સપાટી સંચાલન અને નીચેની નિમ્ન સપાટી કે તળ સપાટીએ થતું કાર્ય. આ 3 સપાટીઓ મહત્વની હોય, જેને આપણે પિરામિડ આકારની આકૃતિમાં પ્રકરણ 1માં બતાવેલી. ઉપરની સપાટીએથી જે કંઈ કાર્ય સોંપવામાં આવે, આ કાર્યો નીતિ નિયમોના હુકમો ઉપરની સપાટીએથી મધ્ય સપાટીએ આવશે. મધ્ય સપાટીએ જે કંઈ અધિકારીઓ છે, આ અધિકારીઓ એના હુકમોનું વ્યવસ્થિત અર્થઘટન કરી એનું પાલન કરવા માટે તળ સપાટીને સૂચનો આપશે, હુકમો આપશે. તળ સપાટીએ રહેલા ફોરમેન, સુપરવાઇઝરો એમના હાથ નીચેના કામદારોને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરશે. એટલે ત્રણેય સપાટીની અંદર વ્યવસ્થિત પ્રમાણે કાર્યભાર સંભાળી શકે છે. પરિણામે નીચેની સપાટીના કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ મુશ્કેલી હોય તો અહેવાલ સ્વરૂપે મધ્ય સપાટીએ જશે. મધ્ય સપાટીએથી જો યોગ્ય દિશામાં એનો ઉપાય થઈ શકે એવો હોય તો કરવામાં આવશે, નહીં થઈ શકે તો ઉપરની સપાટીને સોંપવામાં આવશે. ઉપરની સપાટી વ્યવસ્થિત રીતે આનો યોગ્ય ન્યાયિક ઉકેલ લાવશે. આમ દરેક સપાટીએ દોરવણીની માત્રા જોવા મળે છે. ત્રીજું, સતત ચાલતી પ્રક્રિયા. એકમનો ઉદ્ભવ થાય. કંપની જ્યારે ધંધો કરવાની શરૂઆત કરે ત્યારથી લઈને અંત સુધી સતત પ્રક્રિયા દોરવણીની ચાલુ હોય. કારણ કે કર્મચારી અંદર છે, દરેક કર્મચારીઓને માર્ગદર્શન આપવું મહત્ત્વનું હોય છે. એક વખત માર્ગદર્શન અપાઈ ગયું પછી ફરી વખત માર્ગદર્શન ન આપવું એ યોગ્ય નથી. જ્યાં જ્યાં જ્યારે જ્યારે જે સમયે જરૂર પડે ત્યાં ત્યાં ત્યારે ત્યારે તે સમયે યોગ્ય દોરવણી હોવી જ જોઈએ. વ્યક્તિને વારંવાર તમે દોરવણી આપો તો એને કોઈ પણ જાતની મુશ્કેલી ક્યાંય પડતી નથી, એ ગૂંચવાઈ જતો નથી, માનસિક ટેન્શનમાં ક્યારેય નહીં આવી શકે, એ ઉત્સાહથી કાર્ય કરશે. એટલે અહીંયા સતત ચાલતી પ્રક્રિયા તરીકે એનું લક્ષણ. કાર્યો પર દેખરેખ. કર્મચારીઓને જે કાર્ય સોંપવામાં આવ્યું, આ કાર્ય એ ખંત અને ઉત્સાહથી કરે છે કે કેમ, એમણે કેટલું કાર્ય કર્યું, યોગ્ય દિશામાં કાર્ય કર્યું કે ન કર્યું, આમાં એમને શું તકલીફ પડી વગેરે બાબતોની દેખરેખ રાખવી જરૂરી છે. જો દેખરેખ રાખવામાં ન આવે તો અંકુશની કોઈ પ્રક્રિયા ક્યારેય સફળ થતી નથી. કારણ કે અંકુશ મહત્ત્વની વસ્તુ છે. દરેક કર્મચારી ઉપર યોગ્ય રીતે આપણે નિરીક્ષણ રાખશું, દેખરેખ રાખશું તો કર્મચારીને ક્યાં મુશ્કેલી છે એની સમજણ આપણને પડે, આપણે એની રીતે હલ કરવાનો ઉપાય કરીએ. પરિણામે કામદારને અથવા તો હાથ નીચેના કર્મચારીને કોઈ પણ જાતની મુશ્કેલી ક્યાંય પડતી નથી.
આ મહત્વની બાબત હોવાથી લક્ષણમાં કાર્યો પર દેખરેખ. પાંચમો મુદ્દો વિશાળ કાર્યક્ષેત્ર. દોરવણીનું કાર્ય વિશાળ છે. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપવાનું છે. એટલું જ નહીં, ઉપરની સપાટીએથી જે કાંઈ નીતિ નિયમો ઘડવામાં આવશે, વ્યૂહરચનાઓ ઘડવામાં આવશે, યોજનાઓ ઘડવામાં આવશે, આ વ્યૂહરચનાઓનું અમલીકરણ કેવી રીતના કરવું, યોજનાઓનું અમલીકરણ કેવી રીતના કરવું વગેરે વિશેની છણાવટ દરેક કર્મચારીને આપણે સમજાવવી પડે. અહીંયા અધિકારીઓની પહેલી ફરજ છે કે ઉપરની સપાટીએથી જે કંઈ નીતિ નિયમો, વ્યૂહરચના કે યોજનાઓનું ઘડતર થાય, આ ઘડતરને યોગ્ય રીતે કાર્યમાં લાવવા માટે, સફળતા તરફ લઈ જવા માટે દરેક સપાટી સંકલન કરી અને કાર્ય કરે, વ્યવસ્થિત માર્ગદર્શન આપે, વ્યવસ્થિત અંકુશ રાખે, તો કોઈ પણ કંપનીની અંદર કામ કરતા કર્મચારીને કે તાબેદારને કોઈ પણ જાતની મુશ્કેલી પડતી નથી. છઠ્ઠો મુદ્દો માહિતી સંચાર. માહિતી સંચારની પ્રક્રિયા યોગ્ય રીતે હોવી જોઈએ. ઉપરની સપાટીએથી માહિતી મધ્ય સપાટીએ આવે. જે કંઈ સલાહ સૂચનો છે એ બધી જ મધ્ય સપાટીને આપવામાં આવશે. મધ્ય સપાટીએથી માહિતી હવે તળ સપાટીએ પહોંચશે. અહીંયા સુપરવાઇઝર કે ફોરમેનો આ વ્યક્તિઓ એમના હાથ નીચેના કામદારોને માહિતી પહોંચાડશે. કામદારોના જે કંઈ પ્રશ્ન હશે એને ઉકેલ લાવવા માટે મધ્ય સપાટીએથી ઉચ્ચ સપાટી તરફ મોકલવામાં આવશે. અહીંયા માહિતી સંચારનો માર્ગ યોગ્ય હોવો જોઈએ. યોગ્ય સમયે માહિતી આપવી પડે. જો કાર્યભાર શરૂ થયું અને માહિતી કાર્ય પત્યા પછી આપીએ તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે યોગ્ય સમયે યોગ્ય દિશામાં માહિતી સંચાર થવું જ જોઈએ. આ મહત્વની બાબત છે. સાતમો મુદ્દો પ્રોત્સાહન. દરેક કર્મચારીને પ્રોત્સાહનની જરૂર છે. અધિકારીઓ દ્વારા પોતાના હાથ નીચેના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવે, એમની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે. પરિણામે કર્મચારીની અંદર ઉત્સાહનો સંચાર થાય છે અને ઉત્સાહી કર્મચારી વ્યવસ્થિત કાર્ય કરે. એટલે કહેવામાં આવે કે તમે તમારા માણસોને સાચવો. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું બધું જ સાચવી લેશે. જો હાથ નીચેના કર્મચારીઓને આપણે યોગ્ય રીતે સાચવી એમને પ્રોત્સાહિત કરશું તો કર્મચારીઓ પણ પ્રોત્સાહન પ્રાપ્ત થયેલા હોવાથી વફાદારી અને ખંતથી કાર્ય કરશે. એ કાર્ય કરશે તો ઉત્પાદન સારું બનશે. સારું ઉત્પાદન થયેલું હોવાથી માર્કેટની અંદર કંપનીની છાપ સારી પડશે. પરિણામે કંપની વર્ચસ્વ સ્થાપિત કરી શકશે. નિમ્નગામી પ્રક્રિયા. ઉપરથી નીચેની તરફ થતી પ્રક્રિયા. ઉપરથી નીચે તરફ ગતિ કરતી પ્રક્રિયા. ઉપરની સપાટી એટલે ટોચની સપાટી. આ સપાટીની અંદર સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટરો, જનરલ મેનેજર વગેરે કાર્ય કરે છે. આ લોકો જે કંઈ કાર્યો કરવાના છે, જે ધ્યેયને હાંસલ કરવા માગે છે, કંપનીના જે મુખ્ય ધ્યેય છે એ ધ્યેયને હાંસલ કરવા માટે મધ્ય સપાટીએ માર્ગદર્શન પૂરું પાડશે, દોરવણી પૂરી પાડશે. મધ્ય સપાટીએથી તળ સપાટીએ
પરિણામે ઉપરથી નીચે તરફ નિમ્નગામી પ્રક્રિયા જોવા મળશે. દોરવણી હંમેશા નિમ્નગામી પ્રક્રિયા તરીકે જ સામે આવશે. સંચાલકીય કાર્ય. સંચાલનના કાર્યોમાં જુદા જુદા કાર્યો, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, આ બધાની સાથે દોરવણીને સંબંધ છે. કારણ કે આયોજન મહત્વની બાબત છે, સૌથી પહેલું કાર્ય છે. અંકુશ સૌથી છેલ્લું કાર્ય છે. પણ આ બધાની વચ્ચે સંકલનનું માધ્યમ દોરવણી બને. કારણ કે દોરવણી યોગ્ય દિશામાં હશે તો કર્મચારીગણ યોગ્ય રીતે કાર્ય કરવા પ્રેરાય છે. એટલે સંચાલકીય કાર્ય તરીકે દોરવણીની ગણના મહત્વની. લાક્ષણિકતાઓના જુદા જુદા 9 મુદ્દાઓ. હવે દોરવણીનું મહત્વ. પહેલું, કાર્યક્ષમતામાં વધારો. મધ્ય સપાટીએ કર્મચારીઓ અને તળ સપાટીએ કામદારો. કામદારો પાસેથી આપણે કાર્ય કરાવવાનું છે. મધ્ય સપાટીએ ઉપરની સપાટીએ જે સૂચવેલા છે હુકમો, સૂચનો, એનું અર્થઘટન કરવાનું છે. ઉપરની સપાટીથી વ્યવસ્થિત માર્ગદર્શન મધ્ય સપાટીને પહોંચે. મધ્ય સપાટીએથી વ્યવસ્થિત માર્ગદર્શન તળ સપાટીને પહોંચે, જેથી કોઈ પણ જાતની મુશ્કેલી પડતી નથી. તળ સપાટી વ્યવસ્થિત કાર્યભાર સંભાળશે અને આ કાર્ય વ્યવસ્થિત રીતે થશે. પરિણામે ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બનશે. ઔદ્યોગિક ઝઘડાઓ ક્યાંય બનશે નહીં. ત્રણેય સપાટીઓની અંદર તાલમેલ મેળવી અને કાર્ય થતું હોવાથી મહત્વની બાબત છે. આ કાર્યક્ષમતાનું વિશ્લેષણ મહત્વની બાબત છે. જે કર્મચારીને આપણે કાર્ય સોંપ્યું એ કર્મચારીએ કેટલું કાર્ય કર્યું, ચોક્કસ ટાર્ગેટ એને જો આપેલો હોય આપણે કે આટલું કાર્ય આટલા સમયમાં પૂર્ણ કરવાનું છે, આવી રીતના પૂર્ણ કરવાનું છે, એના વિશે વ્યવસ્થિત આપણે દોરવણી આપી. એને હવે આપણે એનું નિરીક્ષણ કરી છીએ કે એને જે કાર્ય સોંપ્યું એમાંથી કેટલું કાર્ય કર્યું, કેટલું કાર્ય બાકી રહ્યું. એની સ્પીડ વધારવાની જરૂર છે, એને વધારે તાલીમ આપવાની જરૂર છે, એને વધારે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. જો કાર્યનું વિશ્લેષણ કરશું તો જ આ સમજણ પડે. એટલે વિશ્લેષણ કરવા માટે અગત્યનું માધ્યમ દોરવણી બને છે. એટલે દોરવણીનું મહત્વ. ત્રીજો મુદ્દો, કર્મચારીઓને પ્રોત્સાહન. દરેક વ્યક્તિને પ્રોત્સાહનની જરૂર છે. એની પાસે કળા છે, આ કળાને બહાર કેવી રીતના લાવવી એ મહત્વની બાબત હોય. સુષુપ્ત શક્તિઓને બહાર કેવી રીતના લાવવી એના માટે પ્રોત્સાહન જરૂરી છે. જ્યાં સુધી પ્રોત્સાહિત ન મળે ત્યાં સુધી વ્યક્તિ કાર્ય કરવા માટે આગળ વધતો નથી. એટલે કંપનીની અંદર પ્રોત્સાહનનું કાર્ય મહત્વનું છે. એને જ્યાં જ્યાં તકલીફ પડે, મુશ્કેલી પડે, એ મુશ્કેલીઓનો હલ ઓન ધી સ્પોટ કરીએ આપણે. મધ્ય સપાટીએથી મુશ્કેલીઓનો હલ થઈ શકતો હોય તો ત્યાંથી, ન થઈ શકે તો ઉપરની સપાટીએથી એ પ્રશ્નનું નિરાકરણ ઝડપી કરીએ તો કર્મચારીને પ્રોત્સાહન મળશે, કામદારોને પ્રોત્સાહન મળશે અને વધુ સાવચેતીથી કાર્ય કરશે. ચોથો મુદ્દો, અસરકારક આયોજન. કંપનીની અંદર વ્યવસ્થિત આયોજન મહત્વની વસ્તુ છે. કયું કાર્ય ક્યારે કરવું, કેટલા સમયમાં કરવું, કઈ રીતના કરવું,
આ આયોજન ત્યારે જ સફળ થાય કે જ્યારે ત્રણેય સપાટીઓ સંકલિત થઈને કાર્ય કરે. ફક્ત આયોજન ઘડીને બેસી રહીએ તો સફળતા મળતી નથી, પણ આયોજનને કાર્યાન્વિત કર્યા પછી દોરવણીની માત્રા યોગ્ય રીતે આપણે આપશું તો વ્યવસ્થિત આયોજન સફળ કરી શકીશું. અસરકારક વ્યવસ્થા તંત્ર. જ્યાં જ્યાં જેવી રીતની જરૂર પડે એવું વ્યવસ્થા તંત્ર આપણે ગોઠવીએ. ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, પેકિંગ વિભાગ, હિસાબ વિભાગ, દરેક વિભાગની અંદર વ્યવસ્થિત કર્મચારીઓને માર્ગદર્શન અને દોરવણી પૂરું પાડશું. આપણે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરશું તો સમગ્ર વ્યવસ્થા તંત્ર આપણું અસરકારક બની શકે છે. આ એનું મહત્વ છે. સંકલન અને સહકાર. ત્રણેય સપાટીઓની વચ્ચે, ત્રણ સપાટી એટલે ઉપરની સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, આ ત્રણેય સપાટીઓ વચ્ચે સંકલન મેઇન વસ્તુ છે. ત્રણેય સપાટીઓ હળી મળીને કામ કરે, એક દિશામાં કામ કરે તો કોઈ પણ કાર્ય મુશ્કેલ પડે નહીં. ત્રણેય સપાટીઓનો સહકાર પ્રાપ્ત થાય. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એકબીજા સાથ અને સહકારથી કાર્ય કરે તો કોઈ પણ કાર્ય આસાન થઈ જાય. એટલે મહત્વની બાબતમાં સંકલન અને સહકાર. અંકુશનું કાર્ય. આયોજન પ્રથમ કાર્ય છે તો અંકુશ એનું છેલ્લું કાર્ય છે. દરેક કર્મચારી પર અંકુશ મહત્વની વસ્તુ છે. જો અંકુશ ન હોય તો કાર્ય કઈ રીતના થાય છે, એમાં શું મુશ્કેલી છે, એની ક્યારેય ખબર પડતી નથી. અંકુશ દ્વારા દરેક કર્મચારીઓની તકલીફો, મુશ્કેલીઓની શોધવામાં આવે અને એને યોગ્ય રીતે હલ કરવામાં આવે, દેખરેખ રાખવામાં આવે. એ મહત્વનું છે. કાર્ય જુસ્સામાં વધારો. કર્મચારીની અંદર કાર્ય કરવાની જે કુશળતા છે એમાં વધારો કરવાનો. જો કાર્ય વધારો કરવો હોય તો એને પ્રોત્સાહિત કરવો પડે. મૌખિક રીતે, કદાચ આર્થિક લાભ આપીને પણ પ્રોત્સાહિત કરી શકીએ. એના કાર્યને યોગ્ય રીતે વખાણવામાં આવે. એને જે કંઈ મુશ્કેલી છે એને હલ કરવામાં આવે. અધિકારીઓ દ્વારા આ કાર્ય ઝડપથી કરવામાં આવે તો દરેક કર્મચારી અથવા કામદાર પ્રોત્સાહિત બનશે અને આ પ્રોત્સાહિત કાર્ય એને વધુ સારું કાર્ય કરવા માટેની પ્રેરણા પૂરી પાડશે. પરિણામે ઉત્સાહ અને ખંતથી કાર્ય કરશે. વિચલનોની શોધ. વિચલનો એટલે મુશ્કેલીઓ, ભૂલો. મનુષ્ય સહજ સ્વભાવ છે ભૂલો કરવી. કરવી ન હોય પણ થઈ જતી હોય. ક્યાંક મુશ્કેલીઓ પડે. આ મુશ્કેલીઓને શોધી કાઢવાની પ્રારંભિક તબક્કામાં જ, શરૂઆતની અંદર જ આપણે દોરવણીની માત્રા યોગ્ય રીતે રાખી હોય તો જે કંઈ વિચલનો છે એને શરૂઆતથી શોધી એનો વ્યવસ્થિત ઉકેલ લાવીએ તો સમગ્ર ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ જાતની તકલીફ પડતી નથી. એટલે પ્રારંભિક તબક્કાથી જ વિચલનો ક્યાં ક્યાં છે એની ઊંડાણપૂર્વક આપણે તપાસ કરીએ. તપાસ કર્યા પછી એનો હલ કરી નાખીએ તો સમગ્ર આયોજન કાળ દરમિયાન ક્યાંય તકલીફ પડશે નહીં. મિત્રો, આ લાક્ષણિકતાઓ અને મહત્વ દોરવણીના હતા. હવે નવો મુદ્દો, નેતૃત્વ એટલે શું? પાઠની અંદર
અલગ અલગ મુદ્દાઓ દ્વારા અલગ અલગ વસ્તુઓ બતાવવામાં આવી છે, કારણ કે સમગ્ર પ્રક્રિયામાં દોરવણી મહત્ત્વની બાબત છે. એટલે નેતૃત્વ જરૂરી હોય, નેતૃત્વને આની અંદર વણી લેવામાં આવેલું છે. તો નેતૃત્વ એટલે શું? કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહેવામાં આવે છે. બે વસ્તુ મેઇન છે આની અંદર નેતૃત્વમાં. સૌથી પહેલાં તો પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે સ્વેચ્છાપૂર્વક લોકોને આગળ લાવવા, એમની જાતે આપણા ધ્યેયને પૂર્ણ કરવા માટે સહકાર આપે. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા તેમજ લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણ એટલે નેતૃત્વ. અન્ય વ્યક્તિઓમાં, બીજી વ્યાખ્યા એની, અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ. વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આપણો જે ધ્યેય છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્ય વ્યક્તિઓને આપણે આગળ કરવાની છે, એમની પાસેથી કાર્ય કઢાવવાનું છે. પરિણામે અન્ય વ્યક્તિઓનો સહકાર પ્રાપ્ત કરવા માટે એમની પાસે ધ્યેય સિદ્ધિની ઈચ્છા જાગૃત કરવાની જે કળા અને આવડત છે એને નેતૃત્વ ગણવામાં આવે. હવે એની લાક્ષણિકતાઓ, નેતૃત્વની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એની ચર્ચા. સૌથી પહેલાં તાબેદારોનું અસ્તિત્વ. જ્યાં જ્યાં માનવ જૂથની પ્રવૃત્તિ હોય ત્યાં નેતૃત્વનો પ્રશ્ન ઉત્પન્ન થાય જ. સમગ્ર જૂથને દોરી શકે એવી વ્યક્તિની જરૂર પડે અને આ વ્યક્તિ એ નેતા કહેવાય. નેતૃત્વ આ વ્યક્તિઓ પાસેથી મુખ્ય ધ્યેયને સફળ બનાવવા માટે કાર્ય કરાવશે. એટલે અહીંયા નેતા હોય તો નેતાનો જે ધ્યેય હતો એને સફળ કરાવવા માટે તાબેદારનું અસ્તિત્વ મહત્ત્વનું છે. જો તાબેદારો જ ન હોય તો નેતા કાર્ય કરાવી શકશે નહીં. એટલે સૌથી પહેલાં તાબેદારોનું અસ્તિત્વ ફરજિયાત હોવું જ જોઈએ. સતત પ્રક્રિયા. એકમની અંદર જ્યાં સુધી એકમ કાર્યાન્વિત છે ત્યાં સુધી નેતૃત્વ જરૂરી છે. શરૂઆતથી અંત સુધી સતત પ્રક્રિયા. નેતૃત્વ એ કંપનીના શરૂઆતથી અંત સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. શું કામ? કે જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ છે ત્યાં સુધી વારંવાર નેતૃત્વ આપવું જ પડે. આપણે નેતૃત્વ દ્વારા તાબેદારો પાસેથી કાર્ય કરાવવાનું હોવાથી સતત ચાલતી પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખી શકીએ. ત્રીજો મુદ્દો, નેતૃત્વનો સ્વીકાર. અહીંયા બંને બાજુ નેતૃત્વના સ્વીકારની વાત છે. નેતા તાબેદારોનું અસ્તિત્વ સ્વીકારે તો તાબેદારો નેતૃત્વ સ્વીકારે. બંને એકબીજા હળી મળીને કાર્ય કરશે. નેતા તાબેદારોની અંદર પ્રોત્સાહન, જુસ્સો ઉત્પન્ન કરવા માટે સક્ષમ હશે અને તાબેદારો એને સ્વીકારી લેશે. પરિણામે નેતૃત્વ સફળ બને. એટલે નેતૃત્વનો સ્વીકાર મુદ્દો ઉત્પન્ન થાય. આદર્શ વ્યક્તિત્વ. નેતાનું વ્યક્તિત્વ આદર્શ હોવું જોઈએ.
કોઈ પણ વ્યક્તિ એના સંપર્કમાં આવે એટલે નેતૃત્વ સ્વીકારતો થઈ જવો જોઈએ, નેતાની પોતાનો આદર્શ માનતો હોવો જોઈએ. ધીરે ધીરે નેતાને પોતાનો આદર્શ વ્યક્તિ બનાવે એવી કળા નેતાની અંદર હોય છે. સમાજમાં ઘણા બધા નેતાઓ એવા છે કે જે આદર્શ નેતા તરીકે ઉભરી આવેલા છે, લોકોએ એનું નેતૃત્વ સ્વીકારેલું છે. અવૈધિક પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જ્યાં જ્યાં નેતૃત્વ હોય ત્યાં તાબેદાર એનું વર્ચસ્વ સ્વીકારી લે. નેતાનું નેતૃત્વ સ્વીકારી લે એ અવૈધિક પ્રભાવ ઉત્પન્ન કરી શકે એવો ગુણ નેતામાં ફરજિયાત હોવો જોઈએ. અભિપ્રેરણ સામેની વ્યક્તિને કાર્ય કરવા માટેની પ્રોત્સાહન પૂરું પાડવું. નેતા તાબેદારોને કાર્ય કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે, અભિપ્રેરણ પૂરું પાડે છે, પરિણામે ધ્યેય સિદ્ધિ શક્ય બને છે. અભિપ્રેરણ દરેક વ્યક્તિ માટે જરૂરી હોય છે. હિતોની એક વાક્યતા કંપનીનો હિત અને તાબેદારોનો હિત એક જ દિશામાં હોવા જોઈએ, અલગ અલગ ક્યારેય ન હોવા જોઈએ. જો કંપનીનું હિત અલગ હોય, તાબેદારો પોતાનું વ્યક્તિગત હિત અલગ રીતે માનતા હોય અને બંનેનો સમન્વય ન થાય તો કંપની ક્યારેય સફળ થઈ શકે નહીં. એટલે તાબેદારોના જે કંઈ હિતો હોય એને કંપનીના હિતો સાથે જોડી અને કાર્ય કઢાવવાની વાત છે. સફળ નેતૃત્વ ત્યારે જ કહેવાય કે જ્યારે તાબેદારોના હિતો અને કંપનીના હિતોને એક વાક્યતામાં જોડી અને કાર્ય કઢાવી શકે. પરિસ્થિતિઓની અસર નેતૃત્વ ઉપર જુદી જુદી પરિસ્થિતિઓ અસર કરતી હોય. જો નેતાને લગતી વ્યવસ્થિત પરિસ્થિતિ હશે, એને અનુકૂળ પરિસ્થિતિ હશે તો નેતૃત્વ સફળ થશે. પણ પરિસ્થિતિ જો વિપરીત થઈ જાય તો નેતૃત્વ નિષ્ફળ જવાનો પણ ભય ઉત્પન્ન થાય છે. આ હતા નેતૃત્વની લાક્ષણિકતાઓ. હવે સારા નેતામાં કયા કયા ગુણો હોવા જોઈએ એની વાત. દરેક વ્યક્તિમાં અલગ અલગ ગુણો હોય, પણ અહીંયા સારા નેતાના 3 પ્રકારના ગુણોની છણાવટ: શારીરિક ગુણ, બૌદ્ધિક ગુણ અને માનસિક ગુણ. 3 અલગ અલગ પ્રકારમાં ગુણો બતાવેલા છે. સૌથી પહેલા શારીરિક ગુણો. શારીરિક તંદુરસ્તી. નેતા શારીરિક રીતે તંદુરસ્ત હોવો જોઈએ, જેથી થાક અને કંટાળો એની અંદર ન આવે. શરીર શ્રોષ્ઠવ મહત્વનું નથી, તંદુરસ્તી મહત્વની વસ્તુ છે. અમુક નેતાઓ શરીરની રીતે ભલે તંદુરસ્ત બહારથી ન દેખાતા હોય, પણ આંતરિક રીતે તંદુરસ્ત હતા. આ તંદુરસ્તી મહત્વની છે. અંદરની શારીરિક તંદુરસ્તી એની હશે તો એ કોઈ પણ વ્યક્તિઓ પાસેથી કાર્ય ચપળતાથી કઢાવી શકશે. એટલે શારીરિક રીતે તંદુરસ્ત નેતા હોવો જ જોઈએ. આકર્ષક સૌંદર્ય. નેતામાં એક ગુણ હોય કે જે વ્યક્તિ એના સંપર્કમાં આવશે એના નેતૃત્વનો ઓટોમેટિક સ્વીકાર કરી લેશે. આ સૌંદર્ય છે. વ્યક્તિ એનાથી અંજાઈ જાય. પરિણામે આકર્ષક સૌંદર્ય એના શારીરિક ગુણમાં. શાંત અને આનંદી સ્વભાવ. નેતાનો સ્વભાવ શાંત હોવો જોઈએ. મગજ ઉપરનો કાબુ એ ગુમાવવો ન જોઈએ. માનસિક રીતે
અસ્વસ્થ થઈ જવો ન જોઈએ. લોકો સાથે હળી મળીને કાર્ય કરે એના માટે આનંદી સ્વભાવ હોવો જોઈએ. આ હતા શારીરિક ગુણો. હવે બૌદ્ધિક ગુણો. નેતાની અંદર નિર્ણય શક્તિ હોવી જોઈએ. કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આવી જાય, હરીફાઈની અંદર સામનો કરવો પડે, આપણી વિરુદ્ધ સમાજની અંદર કોઈ પણ કાર્ય થતું હોય, મુશ્કેલ પરિસ્થિતિ આવી જાય, ચાહે માનવ સર્જિત હોય કે કુદરત સર્જિત હોય, તો વિપરીત પરિસ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય કરી કંપનીને આગળ કરી શકે, કંપનીને પ્રગતિ તરફ લઈ જઈ શકે એવી ઝડપી નિર્ણય શક્તિ એ એનો બૌદ્ધિક ગુણ છે. તર્ક શક્તિ. સમસ્યાઓનું સર્જન કઈ રીતના થયું એના મૂળ સુધી પહોંચી શકે તર્ક દ્વારા. એની તર્ક શક્તિ પાવરફુલ હોવી જોઈએ, જેથી કંપનીને એના જ્ઞાનનો લાભ મળે, કંપની કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર આવી શકે. એટલે તર્ક શક્તિ. ગ્રહણ શક્તિ. કોઈ પણ વસ્તુને ઝીણવટથી ગ્રહણ કેવી રીતના કરવું, આ ગુણ નેતામાં હોય જ. માનસિક ક્ષમતા. વિકટ પરિસ્થિતિમાં પણ મગજનું સમતોલન ન ગુમાવવો જોઈએ. એટલે માનસિક રીતે તંદુરસ્ત નેતા હોવો જોઈએ. માનસિક ક્ષમતા એની અંદર હશે તો કોઈ પણ કાર્ય એ આસાનીથી કરી શકે. દીર્ઘદ્રષ્ટિ મહત્વની બાબત છે. દીર્ઘદ્રષ્ટિ. ભવિષ્યના વિચારો. કંપની ભવિષ્યમાં ક્યાંથી ક્યાં સુધી પહોંચશે, અહીં સુધી પહોંચવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કઈ હરીફાઈઓનો સામનો કરવો પડશે, બધી જ બાબતોનો વિચાર કરીને માનવ સર્જિત અને કુદરતી સર્જિત આપત્તિઓ ક્યારે આવી શકે એ પણ માનસિક રીતે વિચારીને દીર્ઘ રીતે જે વિચાર શક્તિ હોય એને બૌદ્ધિક ગુણમાં સમાવવામાં આવ્યું. નવું જ્ઞાન મેળવવાની તૈયારી એની અંદર હોવી જોઈએ, કારણ કે સમાજની અંદર વારંવાર પરિવર્તનો આવતા હોય, નવી નવી શોધખોળો થતી હોય. આ વસ્તુને સ્વીકારવાની, શીખવાની, નવું જ્ઞાન મેળવવાની તૈયારી એ બૌદ્ધિક ગુણ તરીકે ઓળખી શકીએ. માનસિક ગુણો. પ્રભાવશાળી વ્યક્તિત્વ. નેતામાં પ્રભાવશાળી વ્યક્તિત્વ હોવું જ જોઈએ. જે વ્યક્તિના સંપર્કમાં નેતા આવશે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, એ વ્યક્તિ એનેથી પ્રભાવિત થઈ જશે અને એનું નેતૃત્વ સ્વીકારી લે એ મહત્વની વસ્તુ હોય. એટલે નેતાનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવું જોઈએ. બીજું, નેતા ઉત્સાહી હોવો જોઈએ. ઉત્સાહનો ગુણ એનામાં ભારોભાર ભરેલો હોવો જોઈએ. આ બધા ગુણોમાં અમુક ગુણો એના જન્મજાત હોય છે, અમુક ગુણો એને બહારથી પ્રાપ્ત કરેલા હોય છે. કાર્યરુચિ. કાર્ય કરવામાં રસ નેતાને હોવો જોઈએ. જો નેતાને રસ હશે તો એ તાબેદારો પાસે સરસ રીતે કાર્ય કરાવી શકશે. કોઈ પણ કાર્ય નિરસ નહીં બને. એટલે કાર્યરુચિ એનો માનસિક ગુણ. વક્તૃત્વ કળા. એની બોલવાની છટા, એની રજૂઆત કરવાની કળા. લોકોને આકર્ષવી જોઈએ. એ બોલે તો લોકો એને વ્યવસ્થિત ધ્યાનથી સાંભળે અને સાંભળ્યા પછી એને જે કંઈ સૂચનો આપ્યા, સલાહ આપી, એનું અનુકરણ કરે એ મહત્વનું હોય છે. લાગણી. નેતાને જૂથ પ્રત્યે લાગણી હોવી જોઈએ, પોતાના તાબેદારો પ્રત્યે લાગણી હોવી જોઈએ, અને લાગણી હશે તો જ એ વધારે સારું નેતૃત્વ કરી શકશે, તાબેદારોનો
સહકાર એને મળી શકશે, બંને એકબીજા હળીમળીને કાર્ય વ્યવસ્થિત કરી શકે. એનું વર્તન વિવેકી હોવું જોઈએ. દરેક વ્યક્તિઓ નાનો હોય કે મોટો હોય એની સાથે વિવેકપૂર્ણ વર્તન હશે તો લોકો કોઈ પણ નેતાનો વિરોધ ક્યારેય નહીં કરે, એનું નેતૃત્વ આસાનીથી સ્વીકારશે. અને છેલ્લે સાહસિકતા. નેતામાં સાહસિકતાનો ગુણ ભારોભાર ભરેલો હોવો જોઈએ. સાહસ વગર સિદ્ધિ નથી. સમાજની અંદર અનેક પડકારોનો સામનો કરી અને કંપનીને ધીરે ધીરે આગળ વધવાનું હોય. આ પડકારોનો સામનો કરતાં કરતાં કંપની આગળ વધે એટલે અહીંયા એના તાબેદારોને ધીરે ધીરે પડકારોનો સામનો કરતા એ શીખડાવે, એમાંથી માર્ગ બતાવતો જાય અને કાર્યભાર આગળ ધપાવતો જાય. તો ભવિષ્યની અંદર કોઈ પણ કાર્ય આસાનીથી થઈ શકે, કંપની પ્રતિષ્ઠિત બની શકે, સમાજની અંદર આગળ વધી શકે. એટલે સાહસિકતાનો ગુણ એ નેતાની અંદર હોવો જ જોઈએ. મિત્રો, 3 પ્રકારના સારા નેતાના ગુણો, શારીરિક ગુણ, બૌદ્ધિક ગુણ અને માનસિક ગુણ વિશે ચર્ચા કરી. હવે પછીનું આગળની ચર્ચા આના પછીના ટોપિકની અંદર. અસ્તુ. જય હિન્દ.